जय भारत, जय माताजी। डॉक्टर रुद्रसिंह जनकसिंह झाला, प्रमुख श्री झालावाड़ क्षत्रिय समाज, कन्वीनर गुजराती क्षत्रिय समाज समितिना। आप सौ जाणो छो, छेल्ला अठवाडियाथी जे उत्तर प्रदेशना राज्यसभाना सांसद एवा रामजी सुमन, जेमणे राज्यसभा जेवा पवित्र स्थळमां जे राणा सांगा विશે अभद्र शब्द वापर्या છે કે જે ક્યારેય ક્ષત્રિય સમાજ સાખી ન લે, એને અમે ખૂબ જ ધૂતકારીએ છીએ, એને નકારીએ છીએ અને એનો ખૂબ જોરદાર રીતે અમે વિરોધ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ તરફથી। અને હવે અમે કાલે 11 વાગે એટલે કે તારીખ 28/3/2025 અને સવારે 11 વાગે જ્યાં જ્યાં ક્ષત્રિયો બધા વસેલા છે, ખાલી ક્ષત્રિયો જ નહીં પરંતુ અન્ય સમાજ, કારણ કે રાણા સાંગા એ ખાલી ક્ષત્રિયોના નહોતા પરંતુ દરેક સમાજ માટે અને ભારત દેશ માટે યુદ્ધ લડ્યા હતા। અને અમારા ઝાલાવાડમાં તો ત્યાં કણે અજાજી ને રાજાજી બંને અને ન્યાય ઇતિહાસમાં રાણા પ્રતાપરે જેમ માનસી હતા ને એવી જ રીતે તે પણ શહીદ થયા છે અમારા ઝાલાના વંશજો। એટલે આ આક્રોશ અમારા યુવાનોમાં એટલો બધો છે કે જો આનો ત્વરિત એને કંઈ સજા નહીં થાય અથવા તો એની કંઈ કાયદાકીય પ્રક્રિયા નહીં થાય તો ખૂબ આક્રોશ ફાટી નીકળવાનો છે। તો કાલ સવારે અમે 11 વાગે આવેદનપત્ર આપીને અને આ લડતની શરૂઆત કરી છે અને આમાં અમને ન્યાય નહીં મળે તો ઉત્તર આમાં પછી આગળ વધવામાં આવશે અને સમગ્ર ક્ષત્રિય સમાજને દરેક સમાજને સાથે લઈને ચાલશે। જય માતાજી। જય માતાજી, જય મા કરણી। હું શિવરાજસિંહ રાણા, શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ। હું એક આહવાન કરવા માંગુ છું કે આ અઠવાડિયાથી જે ચાલુ છે રામજી સુમન, જે એક રાજ્યસભાના સાંસદ છે અને જેને અભદ્ર ટિપ્પણી કરી છે, એને એ ખબર નથી કે વીર યોદ્ધા અમારા રાજપૂતના જે સાંગા શું હતા, પણ છતાં એને ટિપ્પણી કરી છે તો ઓલરેડી કરણી સેનાએ તો એને ગઈકાલે પાઠ ભણાવ્યો જ છે એના ઘરે જઈને। પણ હવે જો એનું રાજ્યસભામાંથી સાંસદ પદ રદ કરવામાં નહીં આવે તો પછી કરણી સેના એને હજી અડી જવાની તૈયારી સુધીની તૈયારી છે, એટલે ફૂલ તૈયારીમાં રહે। અને એ અનુસંધાને અમે સુરેન્દ્રનગર મુકામે કાલે બપોરે 11 કલાકે આવેદનપત્ર આપવાનું હોય શ્રી રાજપૂત કરણી સેના, રાજપૂત સમાજની દરેક સંસ્થા તેમજ અન્ય હિન્દુ સમાજના દરેક સંસ્થાઓ ભેગી થઈ અને આવેદનપત્ર આપવામાં સાથ સહકાર આપે અને બને એટલી બહોળી સંખ્યામાં પધારે એવી વિનંતી સાથે આહવાન કરું છું। જય માતાજી, જય મા કરણી।